વડોદરામાં ચેટીચાંદ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। દર વર્ષે ઉજવાતો સિંધી સમાજનો પવિત્ર તહેવાર ચેટીચાંદ નવા વર્ષે આ વર્ષે પણ શહેરમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો છે। સંત કવરનગર યુવા સંગઠન, પ્રેમ પ્રકાશ તીર્થધામ તથા સમસ્ત સિંધી સમાજના સહયોગથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીની શરૂઆત સંત સંતરામદાસ મંદિરથી કરવામાં આવી। પ્રેમ પ્રકાશ તીર્થધામના મુકેશલાલ સાંઈએ ધ્વજ લહેરાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું। આ રેલીમાં યુવાનો અને સમાજના આગેવાનોએ ભારે સંખ્યામાં જોડાયા હતા। આ રેલીમાં અંદાજિત 400 થી 500 જેટલા ટુ વ્હીલર વાહનોએ ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આ રેલી દરમિયાન ભગવાન ઝૂલેલાલના જયકારાઓ સાથે સિંધી સમાજના નવા વર્ષની ખુશી પણ વ્યક્ત કરી હતી। ચેટીચંદના ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાબાઇક રેલીનું આયોજન સંત કવરનગર યુવા સંગઠન તથા સમસ્ત સિંધી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે। આશરે 1000 થી 1200 જેવી બાઇકો અમારા સાથે હોય છે દર ફેરીની જેમ। આયોલાલ ઝૂલેલાલ અને આ જે જનસેવા છે, જન જાગૃતિ, સિંધી ભાષા જન જાગૃતિ માટે આ આપણે બાઇક રેલીનું આયોજન કરી છે દર વર્ષે। અને એકતા રેલીનો પણ આપણે પ્રતિક માનીએ છીએ, કારણ કે સમસ્ત સિંધી સમાજ આજે એકઠું થઈને બાઇક રેલીમાં સામેલ થયું છે અને આવતા વર્ષે પણ આનાથી વધારે उम्मीद છે मारे के डबल पब्लिक આવશે। धन्यवाद। हमारे साथ खड़े हैं हमारे साथी और हमारे खास मित्र प्रेम भाई तनवानी जी, उनके बारे में ये राय पूछेंगे। जी तनवानी साहब, सबसे पहले मैं पूरे सिंधी समाज को जिन्होंने इतनी मेहनत करके ये रैली का आयोजन किया, उनको बहुत बहुत शुभकामनाएं देना चाहूंगा। और लोगों ने छोड़कर उसका साथ किया है, सबको मेरी तरफ से पूरे समाज को थैंक यू। इतनी शोभा यात्रा निकालने में हमको सपोर्ट किया है और इनके कार्यकर्ता जो है वो हमारे सब साथी, उनको भी बहुत बहुत थैंक यू। समस्त बड़ौदा सिंधी समाज की ओर से एक बाइक रैली का आयोजन चेटीचंद पर्व के उपलक्ष्य में किया गया। आज इस चेटीचंद बाइक रैली पर समग्र बड़ौदा शहर के सिंधी समाज के नागरिकों ने स्वागत किया, फूलों से स्वागत किया। भगवान झूलेलाल की मूर्ति पर फूल बरसाकर अपनी स्वागत की प्रतिक्रिया बताई और सिंधी समाज का संगठन दिखा। इस साल भी ऐसे पर्व पर सिंधी समाज इकट्ठा हुए। हर साल इससे दुगनी पब्लिक आएगी, दुगनी सिंधी समाज के लोग आएंगे, ऐसी भगवान से प्रार्थना है।